જય ભીમ, જય સંવિધાન। આજે 75 વર્ષ રિપબ્લિક ડેના થઈ ગયા। પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ભારતે 75 વર્ષ પૂર્ણ કર્યા અને 76મા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે। ત્યારે આ દિવસનું મહત્ત્વ આપણે સૌ બધા જાણતા જ હશું, છતાં પણ હું કહું છું કે આ દિવસ માટે સૌથી મહત્ત્વનું જો હોય તો આપણું સંવિધાન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અથાગ પરિશ્રમથી આપણને મહામૂલું સંવિધાન આપ્યું છે અને એ મહામૂલા સંવિધાન થકી આજે આપણે બધા જે અધિકારો ભોગવી રહ્યા છીએ, કેટલાક લોકો જે દેશ વિરોધી તત્વો છે, જે પોતાને રાષ્ટ્રભક્ત ગણાવે છે પણ એ રાષ્ટ્રભક્ત નથી, એ ખરેખર તો દેશદ્રોહી છે, એવા લોકો સંવિધાન બદલવાની વાતો કરી રહ્યા છે। કેટલાક ધાર્મિક સંતો કહેવાતા પોતે બાબા સાહેબનો વાંક કાઢી રહ્યા છે કે મનુસ્મૃતિ બાબા સાહેબે જલાવી એ એમની ભૂલ હતી। એવા મૂર્ખાઓને હું આજે કહેવા માંગુ છું કે મનુસ્મૃતિની અંદર શૂદ્રો માટે લખાયેલી વાતો, સ્ત્રીઓ માટે લખાયેલી વાતો એ શું ખોટી નથી? તમે હજુ પણ શૂદ્રોને અને સ્ત્રીઓને ગુલામ બનાવી રાખવા માંગો છો? આ 21મી સદીની અંદર હજુ પણ તમે સુધરવા માંગતા નથી? હવે સુધરી જવાની જરૂર છે। દલિતો, પીડિતો, શોષિતો, સ્ત્રીઓ, SC, ST, OBC લોકો જાગી ગયા છે અને અપને આપ જાગી જવાથી આ કહેવાતા જે સંતો છે, પોતાની જાતને સંત તરીકે વર્ણન કરે છે, એવા કહેવાતા મનુવાદી લોકો હવે આ સમાજ તમને કચડી નાખશે। એટલે હવે તમે સમજી જાઓ અને 75મા વર્ષની અંદર આપણે બધા જ એક સારા ભારતનું નિર્માણ કરી શકીએ અને સશક્ત ભારતનું નિર્માણ કરી શકીએ, તે સાથે આપણે સૌ પ્રયાસ કરીએ અને સૌને 75મા આ પ્રજાસત્તાક દિનની હું શુભકામના પાઠવું છું। જય ભીમ, જય ભારત। ડોક્ટર બાબા સાહેબાंचा વિજય संविधान गौरव दिवस વિજય